જે સદગુરુ મહારાજને સમજવા કે ક્યારે સમજાય છે કે ગુરુના શરણે જાય ને ત્યારે આપણને સમજાય છે કે આત્મા છે, આત્મા સબર ભરેલો છે. જેમ તલમાં તેલ છે, તલની અંદર જેમ તેલ છે એમ પથ્થરમાં અગ્નિ છે પણ દેખાતો નથી. તલમાં તેલ છે પણ દેખાતું નથી. એમ મહેંદીના પાંદડામાં લાલ કલર છુપાયેલો છે પણ દેખાતો નથી. આનો બધો એનો પ્રયોગ કરવો પડે છે, એનો જે ક્રિયા કરવી પડે છે. જેમ મહેંદીનું પત્તું હોય એને એની હસ્તી મટાડવી પડે છે, એમ એનો કલર ઉભર્યો આવે છે. એમ પરમાત્મા આ બધા જે ઘાટ છે આ બધા હંસોની સભા છે. કોણ? આ હંસોની સભા છે. એમ પરમાત્મા બધાયમાં એક સરખો છે. જેમ એક જીવ છે, જેમ ઝીણામાં ઝીણું સૂક્ષ્મ જીવ છે અને મોટા મોટા હાથી છે, પણ એમાં પરમાત્મા એક હરખો છે. એક હરખો કેમ છે કે જેવો એનો ઘાટ છે ને એવો એ ગવાય છે. બાકી આત્મા સર્વમાં સમાન છે. એમ જે સમુદર છે એમાં અનેક નદીઓના નીર ભળે છે પણ ત્યાં એના મટી જાય છે. નદી પણ મટી જાય અને સમુદ્રમાં ભળે ને એટલે સમુદ્ર રૂપ થાય છે. જેમ પવન છે એમાં જે વંટોળ આવે છે, પવન છે એ અઘાટ છે અને વંટોળ આવે ને એ ઘાટ છે. જેમ બરફનો ગાંગડો હોય એ ઘાટ છે પણ પાણી છે એ અઘાટ છે. શું છે? અઘાટ છે. સોનું છે, જેમ દાગીના છે ને એ ઘાટ છે અને સોનું છે ને એ અઘાટ છે. એમ પરમાત્મા અઘાટ છે પણ દેખાતો નથી. સમજે છે, બધાય સંતો સમજે છે, ભક્તો બધાય સમજે છે, પણ ક્યારે ગુરુના શરણે જાય ને ત્યારે. એટલે સદગુરુ મહારાજને એટલી પ્રાર્થના કરી કે હમણાં વાત કરી કે ગુરુ મહારાજ, શું વાત એવી કે કોઈ એવો રાજા નથી થઈ ગયા. ગુરુ મહારાજ, ગુરુ મહારાજ બધા ભક્તોમાં એક જ એનો મંત્ર લાગી ગયો. ગુરુ કેના? ગુરુ મહારાજ. આ શબ્દ છે એનો સમજવાનો, બીજા નહીં. ગુરુ મહારાજ એટલે જે ગુરુ મહારાજ કીધું ને એટલે ગુરુને જેમ શિષ્ય છે એમ દિવસ એમ રાત છે, સુખ એમ દુઃખ છે ને. એમ પરમાત્મા એની રચના કરેલી છે. બાકી આ વિશ્વની અંદર એક આપણે એમ કહીને કે આ વસ્તુ ખોટી છે એવું નથી બનાવ્યું. પરમાત્મા એક પલવારની અંદર આ રચના સૃષ્ટિનું સર્જન કર્યું છે. એક પલવારની અંદર. હવે ઈ સર્જનહાર એવો છે કે એને બીબાજો બનાવ્યા અલગ અલગ, એક હરખા નહીં, એક હરખા નહીં. એની રચના એને